ધર્મશાસ્ત્રોમાં નદીઓને ઉચ્ચ કક્ષાનો દરજ્જો અપાયો છે. ખાસ કરીને રેવાના નામે જાણીતી નર્મદા નદીના તો દર્શન માત્રથી પાપ મુક્ત થઈ જવાય છે. પરંતુ જે નદીએ પોતાના કિનારે એક આખી સંસ્કૃતિ વસાવી છે, એ જ નદી સરકાર અને તંત્રના ઉદાસીન વલણના કારણે હવે પ્રદૂષિત થઈ રહી છે. દિલ્હીમાં યમુના નદીમાં પ્રદૂષણના મુદ્દે ઉપાહો મચાવનાર ભાજપની ગુજરાત સરકારના રાજમાં ભરૂચમાં નર્મદા નદીમાં ખુલ્લેઆમ ગટરનું પાણી વહી રહ્યું છે, જે ખૂબ જ ચિંતાજનક છે. ભરૂચ શહેર માટે 2014માં આરંભ કરાયેલ ભૂગર્ભ ગટર યોજના 10 વર્ષ પછી પણ પૂર્ણ થઈ નથી. પરિણામે આજે પણ શહેરના અનેક વિસ્તારોમાંથી ગંદુ અને દૂષિત પાણી સીધું નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. શહેરના ફુરજા, લાલ બજાર, દાંડિયા બજાર સહિત અનેક વિસ્તારોનું ગંદુ પાણી ખુલ્લા નાળાઓ મારફતે પવિત્ર નર્મદા નદીમાં વહી રહ્યું છે. શહેરી વિસ્તાર બાદ હવે જાડેશ્વર નજીક તવડા રોડ ઉપર આકાર પામી રહેલ નવી સોસાયટીઓ તેમજ એપાર્ટમેન્ટનું દૂષિત પાણી પણ નાળા મારફતે પાવન સલીલા નર્મદામાં છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે નર્મદા નદી દૂષિત થઈ રહી છે. ગટરનું દૂષિત પાણી નર્મદા નદીમાં જતું અટકાવવા માટે તંત્ર દ્વારા શહેરમાં ઘેલાણી તળાવ નજીક ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ બનાવવામાં આવ્યો છે, પરંતુ એક યા બીજા કારણસર આ પ્લાન્ટ પણ કાર્યરત થઈ શક્યો નથી, જેના કારણે આ સમસ્યા વર્ષોથી જૈસે થે જેવી સ્થિતિમાં જોવા મળી રહી છે. સ્થાનિકના આક્ષેપો અનુસાર આ અંગે વારંવાર સરકાર અને નગરપાલિકામાં રજૂઆત કરી છે, તેમ છતાં આ પ્રશ્નનું કોઈ નિરાકરણ નથી આવતું. ગટરનું દૂષિત પાણી નર્મદા નદીમાં વહી જવા અંગે વિપક્ષ કોંગ્રેસ પણ તંત્રને સવાલોના કઠેરામાં ઊભું કરી રહ્યું છે. વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદે જણાવ્યું હતું કે ભરૂચ નગર સેવા સદન દ્વારા આજથી 11 વર્ષ પૂર્વે શરૂ કરાયેલી ભૂગર્ભ ગટર યોજના હજી સુધી પૂર્ણ થઈ શકી નથી, તો બીજી તરફ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ શોભાના ગાંઠિયા સમાન જ છે, ત્યારે સરકાર આ બાબતે ગંભીર ન હોવાનું દેખાઈ રહ્યું છે. ભરૂચ જિલ્લા ભરૂચ શહેરની અંદર 2013-14થી ગટર લાઇનનો ખાતમુહૂર્ત થયો હતો, પણ આજ સુધી એને કંઈક પૂર્ણ કરવામાં આવ્યું નથી. એવી જ રીતે અમારા પૂર્વ પટ્ટી વિસ્તારમાં જે નવી સાઇટો, નવી સ્કીમો અત્યારે મુકાઈ રહેલી છે, એનું પણ સંડાસ બાથરૂમનું મળમૂત્ર સીધું નર્મદા નદીમાં બધા ઠાલવી રહેલા છે. અને એક બાજુ નર્મદાની પરિક્રમા ચાલી રહેલી છે, તો ત્યાં વહીવટીતંત્ર પવિત્ર નર્મદા નદીને નર્મદા મૈયા તરીકે બિરુદ અપાયું છે, ત્યારે ખાસ હમણાં ભરૂચમાં તમે જોઈ રહ્યા છો કે પરિક્રમા પણ ખૂબ આસ્થાની સાથે ચાલુ છે. ત્યારે ખૂબ દુઃખની વાત છે કે ભરૂચની પાસે આવેલી ઇન્ડસ્ટ્રીઝ એરિયા હોય કે ઇન્ડસ્ટ્રીઝનું દૂષિત પાણી હોય એ નર્મદામાં ઠલવાઈ રહ્યું છે. એની સાથે સાથે ભરૂચની જે નગરપાલિકા છે, ભારતીય જનતા પાર્ટી શાસિત ભરૂચ નગરપાલિકા છે, વર્ષોથી શાસન છે. ભરૂચની ડ્રેનેજ લાઇનની કામગીરી આજે 11 વર્ષથી ચાલુ છે, હજુ સુધી પૂર્ણ થઈ નથી. એટલે ભરૂચનું જે સોસાયટી વિસ્તાર હોય કે પછી ભરૂચના નર્મદા નદીના કાંઠેનો વિસ્તાર હોય, એ તમામનું જે દૂષિત પાણી છે એ પણ નર્મદામાં ઠલવાઈ રહ્યું છે. એ ખૂબ જ દુઃખની વાત છે. આજે જે રીતે ભારતીય જનતા પાર્ટી શાસનમાં હોય અને એક તરફ ધર્મની વાત કરતા હોય અને બીજી તરફ તમે જોઈ રહ્યા છો કે લોકોની લાગણી જ્યારે નર્મદા સાથે જોડાયેલી હોય અને દૂષિત પાણી જ્યારે ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારનું હોય કે ભરૂચ શહેરનું હોય, એ પાણી આજે નર્મદા નદીમાં ઠલવાતું હોય તો લોકોની આસ્થાને ઠેસ પહોંચે એવું છે. આજે 10 વર્ષથી કામગીરી અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઇનની ભરૂચના અંદર ચાલતી હોય 2013થી અને 2024 થયો છે, તો પણ હજુ સુધી એ કામગીરી પૂર્ણ થઈ નથી. ફિલ્ટરેશન પ્લાન્ટ પણ તમે જુઓ છો કે બનીને તૈયાર છે, પણ એ પણ કાર્યરત નથી. એટલે ક્યાંક ને ક્યાંક ભરૂચના અંદર કહી શકાય કે જે પ્રોજેક્ટો વર્ષો પહેલાં લાવવામાં આવેલા હતા, આજે એ પ્રોજેક્ટ પણ કહી શકાય કે શરૂ થયા નથી. તેના લીધે નર્મદા નદીના અંદર દૂષિત પાણી જઈ રહ્યું છે અને નર્મદા નદીના અંદર દૂષિત પાણી ઠલવાના કારણે કહી શકાય કે પ્રદૂષણને પણ ખૂબ મોટું ખતરારૂપ છે અને આસ્થાનો પણ એક પ્રશ્ન છે. એટલે વહેલીમાં વહેલી તકે આ જે ઇન્ડસ્ટ્રીઝનું દૂષિત પાણી, કેમિકલવાળું પાણી જે નર્મદા નદીમાં જાય છે, એની સાથે સાથે જે શહેર વિસ્તારનું પણ પાણી નર્મદા નદીમાં દૂષિત પાણી જતું હોય એને અટકાવવા માટેના તાત્કાલિક
નગરપાલિકાએ એને એક્શન લેવું જોઈએ અને જે પ્રોજેક્ટ જે છે તેને એની કામગીરી તાત્કાલિક અંડરગ્રાઉન્ડ ડ્રેનેજની કામગીરી પણ વહેલી તકે પૂર્ણ કરવી જોઈએ.